કિશન આજે ચોળીને માઇકો રાજા આપ્યાને 5 દિવસ પૂરા થયા છે અને આજે તમને માઇકો રાજાનું રિઝલ્ટ બતાવવાનું છે. તો ચાલો તમને બતાવવા જઈએ. અને જગદીશભાઈ તો એકલા જાય છે, લઈને નથી જતા. જગદીશભાઈ ઊભા તો રહો. જગદીશભાઈએ ગ્રો કવર હટાવી દીધું છે અને ચાલો તમને માઇકો રાજા આપ્યા પછીનું રિઝલ્ટ બતાવું. તો જુઓ, આ ચોળીમાં બહુ મસ્ત ગ્રોથ છે અને ગલગોટામાં પણ સારો છે, જોઈ શકો છો તમે. જગદીશભાઈ તો આવે ત્યારે નિંદામણ કરવા જ બેસી જાય છે, કારણ કે પછી નિંદામણ કરવાનું છે એટલે ઓછું કરવું પડે. અને જો તમે પણ આવો પાક કરેલો હોય અને તમારે પણ પાકમાં ગ્રોથ ના આવતો હોય તો તમે પણ માઇકો રાજા આપ્યા પછી તેનું રિઝલ્ટ જોઈ શકો છો. 14 તારીખ હતી અને ઉત્તરાયણ હતી. અમારે તો કોઈ ઉત્તરાયણના પતંગ ચકાવવા મળ્યા નહોતા, કારણ કે અમારે ખેતરમાં બહુ કામ હતું. જો આપણે ખેતરમાં કામ હોય તો ખેતરમાં તો કામ કરવું જ પડે આપણે ખેડૂતોને. તહેવાર તો આવતા જતા રહે અને આજે વાસી ઉત્તરાયણ છે, તો તમારે ત્યાં વાસી ઉત્તરાયણને શું કહે છે કોમેન્ટમાં જણાવજો. અને તમે કયા ઇલાકામાંથી મારા વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવજો. આપણે ચોળીમાં આવી ગયા હતા અને પપ્પા હવે આવ્યા છે, કારણ કે પપ્પાને ઘરે કામ હતું. તો આપણે પપ્પાને પૂછીએ કે ચોળી કેવી છે. તો પપ્પા, ચોળી કેવી છે? મિત્રો, જય જવાન જય કિસાન. આપણે ચોળીને આજે 20 દિવસ થયા છે. તો તમે જોઈ શકો છો માઇકો રાજા આપ્યાને પણ 4 દિવસ આજે થયા છે. તો તમે નજીકથી બતાવો જયશ્રીબેન, કેવું એનું રિઝલ્ટ. સરસ મસ્તનું રિઝલ્ટ છે. આ હજારી ગોલના છોડ છે અને મસ્ત એનું રિઝલ્ટ છે. તો પપ્પા, માઇકો રાજાનું રિઝલ્ટ કેવું છે એ પણ અમારા મિત્રોને જણાવો. મસ્ત જબરદસ્ત. મિત્રો, આજે 5 દિવસ થયા છે આપ્યાને માઇકો રાજા અને એનું રિઝલ્ટ તમે તમારી નજરે જ જોઈ શકો છો. મસ્ત એકદમ જબરદસ્ત વિકાસ છે અને અમે પણ હાંકીએ છીએ રાજી ગોલ્ડનું માઇકો રાજા, અને તમે પણ ચલાવો. હવે તમને મરચાવાળા ભાગમાં લઈ જાઉં, મરચા બતાવો. જુઓ, જગદીશભાઈ ગ્રો કવર હટાવે. આ છે મરચા, જુઓ બહુ મસ્ત થઈ ગયા છે માઇકો રાજા આપ્યા પછી. અને નિંદામણ પણ ઘણું ખરું મોટું થઈ ગયું છે. બહુ મસ્ત મરચા ચોંટી ગયા હતા અને હવે તો મોટા પણ થવા લાગ્યા. કોમેન્ટમાં જણાવજો કેવા લાગ્યા મરચા અને ચોળી. જય કિસાન. મરચાવાળા ભાગમાં અમારે કાળંગાનું વાવેતર થઈ ગયું હતું અને આજે રીંગણવાળા ભાગમાં અમારે સાદી કાકડી વાવવાની શરૂઆત કરી નાખીએ. જુઓ, 3 ભાઈઓ જ આવ્યા. દીપકભાઈ આવ્યા. દીપકભાઈ, કેવી મજા આવે કાકડી વાવવામાં? મજા આવે છે. તો ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદ કરાવવા આવ્યા. અને તમે પણ આવી મલ્ચિંગ ગ્રો કવરવાળી ખેતી કરો અને સારું ઉત્પાદન લો. અને ભગવાનને એવી પ્રાર્થના કે આ વર્ષે ખેડૂતોને પાકમાં ભાવ સારા મળે અને ખેડૂતોને નુકસાન ના થાય. જય જવાન જય કિસાન.